હળવદના ચરાડવા ગામે બાપે કરી દીકરાની હત્યા। પુત્ર કામ ધંધો કરતો ન હોવાને લીધે કાયમ બાપ દીકરા વચ્ચે થતા હતા ઝઘડા। મોરબી જિલ્લામાં ચકચાર મચાવતો કિસ્સો આવ્યો સામે। સ્ટોરી રિપોર્ટ બાય પાર્થ વેલાણી, હળવદ। કેવો કળિયુગનો ખરાબ સમય આવી ગયો છે। બાપ દીકરાની હત્યા કરી નાખે છે, દીકરો બાપની હત્યા કરી નાખે છે। કૌટુંબિક પરિવારના જે ભાઈઓ હોય, બહેનો હોય, બાપ દીકરા હોય, બીજા લોકોની હત્યા કરતા પણ લોકો અચકાતા નથી। કેવી ક્રૂરતા માણસોમાં આવી ગઈ છે, માણસોમાં માનવતા મરી ગઈ છે। અને જેનો કિસ્સો મોરબીના હળવદમાં સામે આવ્યો છે। હળવદ તાલુકાના ચરાવડા ગામનો આ પરિવાર છે અને તે બાપે દીકરાની હત્યા કરી નાખી। દીકરાનું નામ છે મનોજભાઈ દેવરાજભાઈ સોલંકી અને એના બાપ દેવરાજભાઈ કરશનભાઈ સોલંકી। એમની ઉંમર છે 50 વર્ષની। આ 25 વર્ષનો છોકરો હતો અને જે કાંઈ કમાતો ન હોય અને એવા ખાર રાખી અને એના બાપે ઘરે એમાં દોરી નાખી અને ફાંસો ખવડાવી અને એની મારી નાખ્યો, મોતને ઘાટ ઉતારી નાખ્યો। જે મૃતકની લાશને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને જે આરોપી છે દેવજીભાઈ અને એમને પોલીસે કાર્યવાહી હાથ ધરી અને પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે મિત્રો। પરંતુ જે પોલીસે કામગીરી કરી ગણતરીના કલાકમાં એનો ભેદ ઉકેલાઈ ગયો મિત્રો, કેમ કે એ તો ઘરનો મામલો હતો। પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે આમાં જે આ ઘરના જે લોકો છે એ બીજાને હત્યા કરી નાખે છે, માણસોમાં માનવતા મરી ગઈ છે। આ સમય ક્યાં જતો રહ્યો છે? લોકોમાં માણસોમાં માનવતા મરી ગઈ છે। સગા પરિવાર હોય, પરિવારના લોકો પણ બીજાની હત્યા કરતા પણ લોકો અચકાતા નથી અને સમાજમાં આ વિશે પરિવર્તન આવે અને લોકોમાં જે બધી ક્રૂરતા છે એ ઓછી થાય અને માણસોમાં સારી દુનિયા અને સારી એવી સૃષ્ટિનું નિર્માણ થાય એવી આશા અને અપેક્ષા છે। પાર્થ વેલાણી, મા ન્યૂઝ લાઈવ, હળવદ।